સ્વાગત છે આજના ખાસ વિશ્લેષણમાં। આજે આપણે એક એવી ઘટનાની વાત કરવાના છીએ જેણે આખા ઇન્ટરનેટ પર તોફાન મચાવી દીધું છે। કોકરોચ જનતા પાર્ટીની અસાધારણ ઘટના। કોઈપણ જાતના વિલંબ વગર ચાલો સીધા એ સ્પાર્ક પર જઈએ જ્યાંથી આ બધો ખેલ શરૂ થયો। તો વાત છે 15 મેની। સુપ્રીમ કોર્ટમાં એક સુનાવણી ચાલી રહી હતી અને મુખ્ય ન્યાયાધીશ દ્વારા એક ટિપ્પણી કરવામાં આવી। કેટલાક યુવાનો કોકરોચ જેવા છે। બસ આ એક નાનકડા વાક્યએ અજાણતા જ ભારતના અત્યાર સુધીના સૌથી મોટા અને વાયરલ ઇન્ટરનેટ આંદોલનની ચિનગારી ચાપી દીધી। એક ટિપ્પણીથી શરૂ થયેલો વિવાદ અને વિવાદની ચિનગારી। આ ઘટનાઓ કેટલી જબરજસ્ત સ્પીડમાં બની એ ખરેખર જોવાની મજા આવે એવી છે। 15 મેના રોજ ટિપ્પણી આવી, બીજા જ દિવસે એટલે કે 16 મેના રોજ ચીફ જસ્ટિસે સ્પષ્ટતા પણ કરી દીધી કે ભાઈ એમનો ઇશારો નકલી ડિગ્રીવાળા લોકો તરફ હતો, કોઈ સામાન્ય યુવાનોનું અપમાન કરવાનો એમનો કોઈ ઈરાદો નહોતો। પણ ત્યાં સુધીમાં તો તીર કમાનમાંથી છૂટી ચૂક્યું હતું। 16 મેના રોજ જ અભિજીત દીપકે નામના એક યુવાને એક્સ પર એક ગૂગલ ફોર્મ લોન્ચ કરી દીધું અને 17 મે આવતા સુધીમાં તો એક આખું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બની ગયું જે રાતોરાત વાયરલ થઈ ગયું। તો મનમાં સવાલ થાય કે આ કોકરોચ જનતા પાર્ટી એટલે કે સીજેપી છે શું? સરળ શબ્દોમાં કહીએ તો આ એક એવું વ્યંગ્યાત્મક રાજકીય આંદોલન છે જે સંપૂર્ણપણે મીમ પોપ્યુલિઝમ પર ઊભું છે અને આની પાછળનું બેજું છે અભિજીત દીપકે। 30 વર્ષનો આ યુવાન પબ્લિક રિલેશન્સમાં પોસ્ટ ગ્રેજ્યુએટ છે અને અગાઉ રાજકીય રણનીતિકાર પણ રહી ચૂક્યો છે। તેણે ઇન્ટરનેટ કલ્ચર અને દેશના બેરોજગાર યુવાનોની વાસ્તવિક નિરાશાને એવી રીતે મિક્સ કરી દીધી કે લોકો સીધા જ આની સાથે કનેક્ટ થઈ ગયા। સીજેપીનું અનોખું ઘોષણાપત્ર અને એમનો અદ્વિતીય મેનિફેસ્ટો। હવે જુઓ કે આ લોકોએ પોતાને ઓર્ગેનાઇઝ કઈ રીતે કર્યા છે। એમના સભ્ય બનવાના નિયમો સાંભળીને જ મજા પડી જાય। સૌથી પહેલી શરત, સભ્ય બનવા માટે બેરોજગાર હોવું ફરજિયાત છે, પછી ભલે મજબૂરીથી હોય કે સ્વેચ્છાએ। બીજું, શારીરિક રીતે એકદમ આળસુ હોવું જોઈએ જેથી તમારી બૌદ્ધિક ઊર્જા બચી રહે। રોજ ઓછામાં ઓછા 11 કલાક ઓનલાઈન રહેવું પડે અને પ્રોફેશનલ લેવલની ફરિયાદો કરતા આવડવું જોઈએ। આજના યુવા ઇન્ટરનેટ કલ્ચર અને સેલ્ફ ડેપ્રિકેટિંગ હ્યુમરનો આનાથી બેસ્ટ ઉપયોગ કદાચ જ જોવા મળે, જેનાથી એમણે એક ગજબની એકતા ઊભી કરી છે। અને અહીં જ એમની સ્ટ્રેટેજીનું અસલી જીનિયસ છુપાયેલું છે। આ માંગણીઓ ઉપરથી ભલે સાવ રમૂજી લાગતી હોય પણ એના મૂળમાં આપણા સિસ્ટમની બહુ મોટી ખામીઓ પર નિશાન સાધવામાં આવ્યું છે। જેમ કે નિવૃત્ત ન્યાયાધીશોને રાજ્યસભાની સીટ ના આપવી, જેની પાછળનો અસલી હેતુ ન્યાયતંત્રની સ્વતંત્રતા ટકાવી રાખવાનો છે, અથવા પક્ષપલટો કરતા સાંસદો પર 20 વર્ષનો પ્રતિબંધ, જે સીધો તકવાદી રાજકારણ અને હોર્સ ટ્રેડિંગ પર પ્રહાર છે। વાહિયાત લાગતી વાતોની પાછળ એકદમ ગંભીર અને સચોટ મુદ્દાઓ છે। આટલું જ નહીં, સીજેપી એ સંપૂર્ણ પારદર્શિતાનું વચન પણ આપ્યું છે। ઝીરો ઇલેક્ટોરલ બોન્ડ્સ અને એવું પણ જાહેર કર્યું કે ભવિષ્યમાં ક્યારેય કોઈ છૂપો કોકરોચ કેર્સ ફંડ બનાવવામાં નહીં આવે। આજની પોલિટિકલ ફંડિંગ સિસ્ટમ પર આ એક બહુ જ મોટો અને સીધો કટાક્ષ છે। સોશિયલ મીડિયા પર ઐતિહાસિક વૃદ્ધિ। હવે આ આંકડાઓ જુઓ, આ તફાવત ખરેખર માની ન શકાય એવો છે। એક તરફ છે દેશનો શાસક પક્ષ, જેને દાયકાઓની મહેનત અને 18,000થી વધુ પોસ્ટ કર્યા પછી 87 લાખ ફોલોઅર્સ મળ્યા, અને બીજી તરફ માત્ર 5 દિવસ જૂનું એક મીમ પેજ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી બનાવેલા એક ગીટ અને બળવાખોર પોસ્ટર્સના જોરે માત્ર 56 પોસ્ટમાં 1 કરોડથી વધુ ફોલોઅર્સનો આંકડો પાર। આ ઇન્ટરનેટના ઇતિહાસની સૌથી અકલ્પનીય ઘટનાઓમાંની એક છે। જબરદસ્ત વાત તો એ છે કે પરંપરાગત રાજકારણીઓ પણ આ ડિજિટલ વાવાઝોડાને ઇગ્નોર ન કરી શક્યા। ટીએમસીના સાંસદો મહુઆ મોહિત્રા અને કીર્તિ આઝાદે આમાં જોડાવાની ઈચ્છા દર્શાવી। અખિલેશ યાદવે બીજેપી વિરુદ્ધ સીજેપીનું ટ્વીટ કર્યું। મનીષ સિસોદિયાએ પણ ટેકો જાહેર કર્યો। બીજી તરફ પ્રશાંત ભૂષણ જેવા કાર્યકર્તાએ એમને નીટ પેપર લીક જેવા મુદ્દાઓ પર વિરોધ કરવા અપીલ કરી। મતલબ કે દરેક લોકો આ આંદોલનને ક્યાંક ને ક્યાંક સમર્થન આપવાનો કે તેની સાથે જોડાવાનો પ્રયાસ કરી રહ્યા હતા। એનપીએફ અને વ્યંગ્યાત્મક પ્રતિપક્ષ। પણ રાજકારણનો એક નિયમ છે કે કોઈ જગ્યા ક્યારેય ખાલી રહેતી નથી, અને અહીંથી એન્ટ્રી થાય છે એક અત્યંત વિચિત્ર રાજકીય હરીફની, નેશનલ પેરાસાઇટિક ફ્રન્ટ એટલે કે એનપીએફ। 20 મેના રોજ બનેલી આ સંસ્થા પેલી પરજીવીવાળી ટિપ્પણી પરથી જ બની, પણ સીજેપી કરતાં આ લોકો સાવ અલગ છે। એમનો કોઈ ગંભીર સુધારાનો ઈરાદો નથી, બસ સંપૂર્ણપણે ક્રાંતિકારી વાહિયાતપણા પર જ ફોકસ છે। આ લોકો સીજેપીના સીધા વિરોધ પક્ષ તરીકે મેદાનમાં આવ્યા। એમની ડિમાન્ડ સાંભળવા જેવી છે। સિચ્યુએશનશિપમાં કોઈ ઘોસ્ટ કરી જાય
એટલે કે મેસેજ જોવાનું બંધ કરી દે તો સીધા ₹4,999 યુપીઆઈ વળતર. બંબલ એપ પર 4.2થી ઉપરનું રેટિંગ ધરાવતા અધિકારી દ્વારા મિનિસ્ટ્રી ઓફ રિસ્ક ચલાવવામાં આવે. સંસદની કેન્ટીન માટે સ્પેશિયલ બિરયાની કમિટી અને ગૂગલ મેપ્સ પર ન ભરાયેલા ખાડાઓના નામ સ્થાનિક કાઉન્સલરોના નામ પર રાખવા. જનરેશન ઝેડની પર્સનલ તકલીફો અને સરકારી નીતિઓ વચ્ચેનો આ કોન્ટ્રાસ્ટ આખી વાતને એકદમ રમૂજી બનાવી દે છે. ડિજિટલ આક્રોશ અને વાસ્તવિક પડકારો. તો હવે જોઈએ કે જ્યારે ઇન્ટરનેટનો એક મજાક વાસ્તવિક દુનિયાની સત્તા સાથે અથડાય છે ત્યારે શું થાય છે. શરૂઆત થઈ એઆઈ ગીતોના ડિજિટલ આક્રોશથી. પછી આ લોકો મોબાઈલ સ્ક્રીનમાંથી રસ્તા પર ઉતરી આવ્યા. કોક્રોચના કપડાં પહેરીને સ્વયંસેવકોએ યમુનાની સફાઈ કરી. વાત એટલેથી નાટકી બાંકીપુર પેટાચૂંટણી લડવા સુધીના પ્લાન બની ગયા. અને ફાઇનલી સ્ટેટ સેન્સરશિપ આવી. 21 મેના રોજ સરકારે કાર્યવાહી કરી અને એમનું મુખ્ય એકાઉન્ટ જીઓ બ્લોક કરી દીધું. પણ સામે તરત જ બેકઅપ એકાઉન્ટ બની ગયું અને મેસેજ આવ્યો, કોક્રોચ ક્યારેય મરતા નથી. પણ આ બધાની વચ્ચે આપણે એક બહુ જ ગંભીર આંકડા પર ધ્યાન આપવાની જરૂર છે. 29.1%. આ છે આપણા દેશમાં ગ્રેજ્યુએટ થયેલા યુવાનોનો બેરોજગારી દર. આ કોઈ હસવાની વાત નથી. આ જ એક કડવી અને નકારી ન શકાય તેવી વાસ્તવિકતા છે જે આ આખા વ્યંગ્યાત્મક આંદોલનને પાછળથી પાવર આપી રહી છે. તો આખરે આપણે એક બહુ જ મોટા સવાલ પર આવીને ઊભા રહીએ છીએ. ઇન્ટરનેટના ટ્રેન્ડ્સ તો રોજ બદલાય છે, પણ યુવાનોનો આ અસંતોષ એકદમ રિયલ છે. શું આ કોક્રોચ જનતા પાર્ટી ભવિષ્યમાં કોઈ સાચો રાજકીય વિકલ્પ બનીને ઉભરી આવશે? કે પછી આ ઇન્ટરનેટના ઇતિહાસમાં નોંધાયેલો માત્ર એક ક્ષણિક ડિજિટલ બળવો જ બનીને રહી જશે? વિચારો. અને આ જ વિચાર સાથે આજનો આ વિશ્લેષણ આપણે અહીં પૂરું કરીએ છીએ.